सीट में जगह ना मिले डिक्की में बेसी जा तो ये साइड में हंसे मारते नहीं सीट है भाई तो जो गाइस આજની સવાર શું મસ્ત થઈ છે આપણા ઘરે ને સવારમાં મહેમાન આવે છે અને મહેમાનમાં કોણ આવ્યું છે જો આપણા સબસ્ક્રાઇબર્સ આવ્યા છે આમ તો એ નાગપુરના છે નાગપુરથી થોડુંક આગળ ભંડારા કરીને ગામ છે તો ત્યાંના છે પણ ઉખેડા કાર્યક્રમ હતો એમનો તો ત્યાં આવ્યા હતા તો આજ સવારના આપણા ઘરે આવ્યા છે દાદા છે ને સુરેશભાઈ અને રચના અને આ દાદીમાં તો એટલા તો આવ્યા છે સબસ્ક્રાઈબર સાથે મહેમાન બીજા બી આવે છે માસા અને માસી પણ આવે છે તો શું મસ્ત મજાની સવાર થઈ છે એટલે સવારના ચા લીધી છે હાથમાં અને ભાઈ જબરદસ્ત હો ને થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર તમે અરે ના ના એ ચોક્કસ પણ તમારો આભાર કે તમે અહીંયા સુધી મળવા આવ્યા અને કોણ લઈ આવ્યું જો તો ખરા મને યોગેશનો ફોન આવ્યો મને કે ભાઈ કોઈ સબસ્ક્રાઈબર છે જે આવી રહ્યા છે તો એમ કરીને મેં કીધું ઠીક છે ચલો સારી વાત છે તો મળાઈ ગયું સવારમાં હે ને વન્સ અગેન થેન્ક યુ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર યાર ઓકે બહુ મજા આવી તો બસ તો ચલો આવેલા મહેમાન હવે જાય છે થોડીક વાર મુલાકાત થઈ પણ સારું લાગ્યું ચલો ભાઈ હવે કેમણા જવાના છો ઉગેડી અચ્છા ઉગેડી ઉર્ધન અમારા ઉગેડી હે હા હા પછી જમસુ બપોરે માતાને મળે બરાબર પછી રિટર્ન પછી રસલિયા બરાબર બરાબર રસલિયા મારા ભાઈ ને કુટુંબ અને નાગપુર જવાનું પાછું કાલે જશે કાલે બરાબર ઠીક है चलो अच्छा हो भाई थैंक यू so मच जय श्री कृष्ण बाय बाय हो जरूर थैंक यू चलो માસો તમે ક્યાં ઉભા થઈ ગયા ના 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 બપોરના શીરો ખાઈને તો ભાઈ પલીવાડ ગામમાં કાર્યક્રમ હમણાં શીરો ના હાલે એમ ને લાડવા ને એવું બધું અચ્છા તો પછી કઈ આવશો લાડવા પૂરા થઈ જશે તઈ માસા જલ્દી કરે જલ્દી માસા વટશે નહીં તો માસા ઉભા તો રહ્યો માસી યારું ભાગ્ય જાવરા હે ભાગ્ય જાવરા માસા અમારા શોખીન જોવો તો ખરા પલ્સર ચલાવે હવે લાડવા ખાવા તે માસા ને કેમ થશે માસા ગાડી ના કરે તમે ગમે તે કહો હા લ્યો હમણાં મેં કીધું કે શું મસ્ત સવાર થઈ છે ને ત્યાં સુધીમાં બાઇક બંધ થઈ ગઈ પાછા આપણે આંગણામાં આવી ગયા હવે જોયું કે શું ફોલ્ટ છે તો જો ફાઇનલી મેકેનિક ભાઈ આવ્યા છે ગાડી ઠીક કરવા આપણાથી તો થઈ નહીં ચાલુ થઈ ગઈ ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ તો જો આપણે માસાની બાઇક ચાલુ થઈ ગઈ ને એ તો નીકળી ગયા પણ આજે બીજા ભાઈ પણ નીકળવાના છે એ છે અમારા હેમલભાઈ અને ભાઈ જેટલા એને અઠવાડિયાથી કોશિશ કરતા હતા ટિકિટની ફાઇનલી આજે ટિકિટ મળી છે ને એ બી અમદાવાદથી 10 દિવસથી કોશિશ ચાલુ હતી ભાઈ દિવસ રાત ગોવાના એજન્ટ બદલાયા નાગપુર એજન્ટ સુરત ભાઈ ઘણી જગ્યાએ કોશિશ કરી ગાંધીધામ પણ છેલ્લી બાકી આજે ટિકિટ મળી છે મતલબ આવતીકાલની ટિકિટ છે અમદાવાદથી પણ આજે અહીંયાથી નીકળી જશે તો ફાઇનલી ભાઈ જઈ રહ્યા છે ગોવા અને અમે આ હે ભાઈના મોઢામાં ખુશી નથી સમાતી ખુશી ના ટેન્શન કેટલું હતું ખબર છે કે ઘણું હતું ભાઈ અને ભાઈ બધી ટ્રાય કરી અમે બધી ભાઈ નાસિકથી નાગપુરથી સુરતથી વાપીથી જ્યાં ટ્રેન મળે ત્યાંથી ક્યાંથી વેત પડ્યું નહીં વેકેશન ચાલુ હોય ટિકિટ બધી ફૂલ જાય છે સર્વર નથી ખોલતા ભાઈ 11 વાગે તત્કાલમાં તો એમ કરીને આજે ફાઇનલી ટિકિટ મળી ગઈ છે સારી વાત છે આજે નીકળી જશે કેને ગાડી નાગપુર વાળા ભાઈએ કાઢી તો ફાઇનલી નાગપુર વાળા ભાઈએ કાઢી છે અને અમે અત્યારે તો ચાય પીતા હતા ગરમી ઘણી તેમ છતાં જ્યાં સુધી આ ભાઈ હતા ત્યાં સુધી ચાય પીતી હવે વિરાણીની છેલ્લી ચાય ફરી પાછા ક્યારે આવશે એ તો ખબર નહીં પણ હાલ સુરત
સુરતની ગોવા પહોંચે એટલું ઠીક હે ને. અને પછાણા ચા પીવાની આદત છે ને અમારા આ ભાઈ જ લગાડી. આમ તો અમે પછાણા એટલી ચા પીતો નથી, પણ જ્યારથી આવ્યો ને ત્યારથી અમે અહીંયા આગળ સ્ટેશન ઉપર ચા પીવા આવી. શું ફ્રી હોય, બીજું કામ તો કાંઈ હોય નહીં, તો એમ કરીને એમ કહી કે ચલો ભાઈ એક કપ ચા પી લે. બાય ધ વે આજે ને ગરમી ખતરનાક હતી. બપોરના ભાગમાં કંઈક 39 ડિગ્રી તાપમાન હતું ને અત્યારે કંઈક વાગી રહ્યા છે 6:15. તેમ છતાં 35 જેટલું તાપમાન છે અને હવા તો બિલકુલ લાગતી નથી. આકાશમાં નથી કાગડા દેખાતા, કબૂતર નથી દેખાતા અને વાદળા નથી દેખાતા. અને હું અત્યારે હેમલ સાથે બેઠો છું, કેમ કે આ ભાઈ જ્યારથી આવ્યા ને ત્યારથી એમને કંપની આપું, વિરાણીમાં એકલો ના થઈ જાય. હવે બસ 1-2 કલાક બાકી છે, તો પછી તો જવાના છે ગોવા. બાકી જો આકાશનો હાલ ભાઈ, કોરું કાટ પડ્યું છે, કાંઈ જ નથી હોય ને આકાશમાં. ગરમી તો ભયંકર થાય. તો આપણા યોગેશભાઈ આવી ગયા. આજે આપણા ભાઈ જાહેરા કાંઈ મોકલામણી કે દેવાની હતો, હે શુભેચ્છા પાઠવવી હોય, કાંઈક ગિફ્ટ કે કાંઈ દેવું હોય, સ્કેનર બતાવો તો જીપે કરી તારે. આને શું રે હવે કાજુ ને ઢગલામાં બેઠો હોય ભાઈ બનારું કાજુ ના લઈ આવે 5 કિલો આટલા કાજુ ના લઈ આવે અને ચાય ના પીરાવે કાજુ જેવા તમારું હું નથી શું ખબર ભાઈબંધ વેલ્યુ ગમે કાજુ જે કાજુ જેવું વેલ્યુ ગમે હાલા જજો એટલા અમે અલ્યા પાર્થભાઈ આવી ગયા છે. ને પાર્થભાઈ બોલ ના મોકલામણી કે કઈ દેવી હોય તો ઓય તે તો યા દેતો જા કે દેતો જા. મોટા ભાઈ તો તમે તો મોકલામ હવે જમાનો એવું નથી રહ્યું મોટા નાનકડા કાંઈ નથી રહ્યું મન થાય દઈ દો ને, મન થાય દઈ દો જેનું ખીચું મોટું હોય તે ખીચું જેનું મોટું હોય મોટા સમજી લે ખીચું આ બાજુ મોટું હોય ભાઈ. મારું ખીચું મોટું હોય પાર્થભાઈ તમે ખેડૂ મોટા ખેડૂ અને ભાઈ બધા લોકો ને હેમલ જ્યારે આવે ને ગોવાથી એમ કે કાજુ ના લે, કાજુ ના, બધાને એમ કે કાજુ હોય ને ગોવામાં સસ્તા. ભાઈ એવું નથી, ઓલ ઓવર ઇન્ડિયામાં ને કાજુના ભાવ સરખો જ છે. ઉલટાનું હોય ને ગોવામાં મોંઘા છે. બારે બધે ને આપણે ગુજરાતમાં અથવા મહારાષ્ટ્રમાં કે તો બી એને સસ્તા પડશે કાજુ. ગોવામાં 1100 રૂપિયા ને 1100 1100 રૂપિયા, હિન્દીમાં 1100 અને ગુજરાતીમાં 1100 રૂપિયા ભાવ હોય. આપણા અહીંયા હશે 800 850 અરાઉન્ડ. તો ભાઈ ગોવામાં ઓલરેડી કાજુ હોય ને મોંઘા જ મળે. પણ તેમ છતાં જે બી માણસ મને ખબર પડી કે ગોવાથી આવે એક જ વાત કહે ભાઈ કાજુ ના લઈ આવ્યો, કાજુ ક્યાંથી લઈ આવે, 1100 રૂપિયા ભાવ આવે. તો જો ભાઈ ટાઈમ થઈ ગયો છે, આપણા હેમલભાઈ નીકળ્યા છે ઘરે જવા. બેગ ને તૈયાર કરશે. કેટલા વાગે ખબર હે? જો તમે કંઈક 7:15 વાગે છે. તૈયાર થઈને આવશે ને પછી આપણે એને મોકલાવાના છે. તો જો આપણા હેમલભાઈ આવી ગયા છે લગેજ લઈને, અને યોગેશભાઈ ની એમ ઈચ્છા કે આપી દઈએ છીએ કેળા સફરજન અને યોગેશ નું કહેવાનું હોય કે અમે બધા ભેગા હાલીને ભાઈને બસમાં ચડાઈ આવી. તો ઠીક છે ચલો. હે પાછો ના આવે ના ના યાર અમે એમ ના કહી શકીએ ને. ચાટી વળી પાછો ભેગા તો વળી ચલો ચલો ચલો. તો ચલો આપણે નખત્રાણા બસ સ્ટોપ પહોંચી ગયા છીએ અને બસ બી લાગી ગઈ છે. સીટમાં જગા ના મળે ડિક્કીમાં બેસી જા. તો એ સાઈડમાં હશે. હે રિઝર્વેશન ને ભાઈ એમ તો ના કે હે. તો અમારો ભાઈ જશે આ બસમાં નડિયાદ, અને પછી નડિયાદથી આવતીકાલે ટ્રેન મડગાંવ. અરે બસ ના હોય, અરે યાર ના હોય, આપણા વચ્ચે મોકલામણી ના હોય યાર. હા તો ગોવાથી અમારો કાજુ લેતો આ મળે જો કાજુ વાળો. કાજુ લેતો ફોન કરજો ફોન નીકળતા તો ફોન કરજે, અમને નહીં ખબર કે કઈ નીકળનારું. ચલો આવજો, ફરી મળશું. આવજો. ચલો આપણા ભાઈ તો બસમાં ગોઠવાઈ ગયા. મારતે નહીં સીટે ભાઈ. ચલો ભાઈ, અમારા ભાઈને તો બસ ઉપડી ભાઈ, આપણે ઉપડી જઈએ. ચલો આપણે રોટલા ભેગા થઈ. તો ચલો ઘરે પહોંચી ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે સમયથી શું હે તને હવે સમય છે જમવાનો, તો જમી લઈએ આપણે. શું છે આજના જમણવારામાં? હે અરે હા ભલે ચલો પોવાને વઘાર રોટલી જમીએ આપણે. અને ભાઈ ગરમી એટલી બધી અને બપોરના સમય તો એમ થાય કે કાંઈ જમવાનું ભાવે જ નહીં. એમ થાય ખાલી છાશ પી આવે, કાં તો પાણી પી ઠંડુ. બાકી રોટલી ને શાક ને એ તો મન બી ના થાય આપણે ખાવાનું. બપોરના સમયની વાત હોય, રાતે તો બી એમ થાય કે ચાલો થોડુંક જમી લે. હા જો બપોરે કેરીનો રસ તો વાત અલગ હે, તો 4-5 રોટલી વધારે હાલી જાય. તો જો આજની રોટલી બચી હતી બપોરની, એટલે જ આજે વઘાર રોટલી બની છે. રોટલી ખવાતી નથી ભાઈ ગરમીમાં.
તમે શું લેશો પૌવા કે રોટલી શું લેશો પૌવા એ રોટલી હે તો ચલો આપણું જમવાનું આવી ગયું છે વઘારેલી રોટલી અને સાથે ચાય અને અમારા માએ તો 2 મીઠાઈ લીધી છે પૌવા અને વઘાર રોટલી તો ચલો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે અને હવે આપણે કરી વિડીયોને એન્ડ અને તમને મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઠીક છે ટાટા બાય બાય એન્ડ ટેક કેર બાય અહીંયા વાત કહું એક વાત કહું બારીના બારે આંગળી ના કાઢવાની બારી બારે મોઢું ના કાઢવાનું ઠીક છે છનવાનું બેસી રહેવાનું એસી બસે મોટું ક્યાં કાઢું વારી નીકળે રીંગણા એસી બસ છે નોન એસી બસ છે